ઉપલેટામાં 15મી તારીખે દિવસે અંદાજિત 2 વાગ્યાની આજુબાજુ વન વિભાગ દ્વારા પાનેલી ખારસિયા રોડ પરથી ઝડપી પાડેલ લાકડું અનધિકૃત હોવાનું બહાર આવ્યું. ઉપલેટા ફોરેસ્ટ વિભાગના કુલકી રાઉન્ડ ફોરેસ્ટર ચંદ્રવાડિયા દ્વારા અધિકારીઓને મળેલી બાતમીના આધારે પાનેલી ખારસિયા રોડ પર પસાર થઈ રહેલા લાકડાના ટ્રકને અટકાવતા અને તપાસ કરવા મોજીરા નર્સરી પર લાવી લેવાનું કહેતા ડ્રાઈવર અને અન્ય શખ્સ મોજીરા નર્સરી ખાતે ટ્રક લઈને આવેલા. પછી ત્યાંથી ટ્રક રેટો મૂકી ફરાર થઈ ગયા હતા. ઝડપાયેલા ટ્રકને ઉપલેટાના મોજીરા પાસે આવેલા નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં લાકડાની ગુણવત્તા અને જાત તપાસવામાં આવતા આ લાકડું સાગ, ગુંદો, લીલી આંબલી, લીમડો, પીપળો હોવાનું બહાર આવ્યું હતું. પકડી પાડેલા ટ્રકમાં અંદાજિત 100 મણ જેટલા લાકડા હોવાનું જાણવા મળ્યું હતું. ઝડપાયેલા ટ્રકની કિંમત 4,50,000 થવા જઈ રહી છે, તેમજ ₹10,000નું લાકડું મળીને કુલ 4,60,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા લાકડામાં સાગ, ગુંદો, ઝલતો, ફોમ, પીપળો, લીમડો, ખાટી આંબલી જેવા ઝાડના લાકડા હોવાનું બહાર આવતા ફોરેસ્ટ વિભાગ ચોંકી ઉઠ્યું હતું. આ લાકડા અનધિકૃત રીતે ક્યાંથી કપાઈને આવ્યા છે તેની તપાસ હાથ ધરી હતી. કોલકી ફોરેસ્ટ રાઉન્ડ ચંદ્રવાડિયાના અહેવાલના આધારે વધુ તપાસ ઉપલેટા રેન્જ ફોરેસ્ટ ઓફિસર BM બારૈયા ચલાવી રહી છે, જ્યારે ટ્રક મૂકીને ફરાર થઈ ગયેલા બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે. ભાવેશ ગોહિલ, ઉપલેટા.